નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। રાધનપુર હાઈવે ઉપર રિક્ષા અને એસટી બસ વચ્ચે ગંભીર ગમખ્વાર અકસ્માતમાં વાદી સમાજના 6 વ્યક્તિઓના કરુણ મોત। મૃતકોના શરીર એકબીજા સાથે ચોંટી ગયા હતા। ગમગીન કરતા દ્રશ્યો। સમી રાધનપુર હાઈવે પર ગંભીર અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસ અને રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે, જેમાં 6 લોકોના મોત થયાનું સામે આવ્યું છે। મૃતકો રાધનપુરના અમરગઢના રહેવાસી હતા, જેઓ રાધનપુરથી પોતાના ઘરે જઈ રહ્યા હતા। એ દરમિયાન અકસ્માતનો ભોગ બન્યા હતા। બીજી તરફ લાશોને કાઢવા માટે ક્રેનને બોલાવવામાં આવી। આ અંગે મળતી માહિતી મુજબ રાધનપુરથી હિંમતનગર જતી એસટી બસે રિક્ષાને અડફેટે લીધી હતી, જેથી રિક્ષાનો કચરઘાણ થયો છે। રિક્ષામાં સવાર 6 લોકોના મોત થયા છે। તમામના મૃતદેહોને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ માટે ખસેડવામાં આવ્યા છે। ગોચનાદ નજીક અકસ્માત સર્જાયો છે। આ અકસ્માતમાં રિક્ષામાં સવાર લોકો બસના આગળના ભાગમાં દબાઈ ગયા હતા, જ્યારે બસ રોડ નીચે ઉતરી ગઈ હતી। રાધનપુરના ડીવાયએસપી ડીડી ચૌધરીએ જણાવ્યું કે પાટણ જિલ્લાના સમી પોલીસ સ્ટેશન ખાતે ગંભીર અકસ્માત અંગેની ફરિયાદ નોંધાવવાની કામગીરી ચાલી રહી છે। શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ, મહાલક્ષ્મી ધામ ભુજ। કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ 20/4/25, રવિવારથી ચૈત્રવદ તેરસ-14 તારીખ 26/4/25, શનિવાર સમય 8:30 થી 11:30 અને બપોરે 3:30 થી 6:30 રહેશે। નારાયણ યજ્ઞ 27/4/2025। સર્વે ભાવિક ભક્તોને કથા શ્રવણમાં લાભ લેવા નિમંત્રણ। શ્રી સ્વામિનારાયણ મંદિર, ગામ ઉમૈયા, રાપર, કચ્છ મધ્યે શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ। સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ ભુજ, રામબાગ રોડ આદિપુર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ ભુજ। દર્શક મિત્રો, આજે તારીખ 17 એપ્રિલ 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।